અદાણી ફાઉન્ડેશન દ્વારા શાળાઓની પ્લાસ્ટિક મુક્ત પહેલ બની આદર્શ। 1000 કિલો પ્રતિ માસ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ। અદાણી ફાઉન્ડેશનના 75 થી વધુ ઉત્થાન સહાયક શિક્ષકોએ સમજાવ્યા સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો। દર મહિને લગભગ 1000 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ। 6000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા કરાતો શ્રમયોગ। 35 શાળાઓ પહેલ હેઠળ આવરી લેવામાં આવી। પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઇકોબ્રિક્સ, વૃક્ષારોપણ માટે ક્યારા, બેન્ચીસ જેવી અન્ય ઉપયોગી માળખાઓ બનાવ્યા। મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળાઓની પહેલ તરીકે ગ્રીન સ્કૂલ્સ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં અદાણી ફાઉન્ડેશનના 75 થી વધુ ઉત્થાન સહાયક શિક્ષકોને શાળાના સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને માનવ શરીરમાં માઇક્રોપ્લાસ્ટિકના પ્રવેશન અટકાવવા અને તેના રિસાયકલિંગ માટે ઇકોબ્રિક્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી। બીજા તબક્કામાં કંપનીના મુખ્ય વિસ્તારોની પ્રાથમિક અને માધ્યમિક એવી 35 શાળાઓમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ અંગેના વર્ગો લેવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાનકારક મુદ્દાઓ, તેના ભવિષ્યના જોખમો અને માઇક્રોપ્લાસ્ટિક્સ કેવી રીતે માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને આપણા સ્વાસ્થ્યને અસર કરે છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું। શાળાઓ અને વિદ્યાર્થીઓએ આ પહેલને સ્વીકારી અને શાળાઓમાં એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાંથી ઇકોબ્રિક્સ બનાવવાનું શરૂ કર્યું છે।